વાલકેટ ગેટના વિઠલેશ્વર રોડ ઉપર બોલેરોના ચાલકે હિટ એન્ડ રન કરતા 5થી વધુ વાહનોને નુકસાન થતાં પોલીસ સમક્ષ રાવ. વાલકેટ ગેટના વિઠલેશ્વર રોડ ઉપર વહેલી સવારે બોલેરોના ચાલકે હિટ એન્ડ રનનો બનાવ કર્યો હતો, જેમાં રિક્ષા સહિતના વાહનોને નુકસાન થવા આવ્યું હતું, જેમાં કુલ 5 વાહનો અને એક લારીને નુકસાન થવા પામ્યું હતું. જેના અનુસંધાને સ્થાનિક લોકો દ્વારા આ બોલેરો ચાલકની અટકાયત કરી બોલેરો સહિત તેને પોલીસને સુપરત કરી પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. તમે તો હોઈ જાવ છો પાછા આપ પછી આવું મારું નામ છે રાઠોડ કલ્પેશ રમેશભાઈ. રાણીકાના ઢાળ પાસે વિઠલેશ્વર મહાદેવ રોડ ઉપર સવારમાં 5 વાગ્યાના ગાળામાં ઓવર સ્પીડમાં બોલેરો આવતો હતો અને સાઈડમાં અમારા તો પાર્કિંગની સાઈડમાં તમારા વાહનો હતા અને તે વાહનો બોલેરો આવીને તે વાહનો બધા ઉડાડ્યા. એક રિક્ષા છે, એક લારી છે, 3-4 સ્કૂટર છે અને અમારા વાહનોને નુકસાન પણ ઘણું થયું છે. અંદાજે નુકસાન તો હશે 2.5-3 લાખ જેટલું હશે. અત્યારે સી ડિવિઝનમાં નહીં, તેને પકડ્યો. અમે દોડી એની પાછળ જઈને અમે દોડીને પકડ્યો માણાને. મારું નામ મહેશભાઈ ભીલ છે. રાણીકા રાણીકા વિઠલેશ્વર રોડ પરથી આવીએ છીએ. સવારના સમારે બોલેરો પિકઅપે ઓવરસ્પીડમાં ગાડી ચલાવીને ગાડીને બહુ નુકસાન કરેલ છે. ની તો એક રિક્ષા છે અને 4 ટુ વ્હીલ છે અને એક લારી છે. બહુ જાજુ નુકસાન કરેલું છે. અત્યારે હાલમાં અમે સી ડિવિઝન ફરિયાદ લખવા આવેલ છે. બોલેરો ચાલકમાં બે લોકો હતા અને ભટકાડીને ચાલ્યા ભાગી જતા હતા. એને અમે નીચે પકડ્યા, એની વાંહે દોડીને પકડ્યા.